એને જય માતાજી. આમાં જીરું છે, આ છે ડુંગળી. ડુંગળીને મૂળા ખવાય તો આમાં શું છે જોઈએ. તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ચેનલ સંગીતા મહેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે બધાને જય માતાજી. તો આપણે આવી ગયા છીએ વાડીએ પાણી વાળવા. આમાં જીરું છે, જીરામાં પાણી વાળવાનું છે. કાલે પાણી ચાલુ હતું પણ બાકી રહી ગયું થોડુંક, એટલે આ પાવાનું છે આજે. આ જીરું છે, આ છે ડુંગળી આપણે ખેંચીને દાબો કરી દીધો છે. બે ત્રણ દિવસમાં કાપવાની થશે. આમ જો હજી ઓલી સાઈડે ઊભી છે અને આગળ ઊભી છે હજી. આ ખાલી પાછળ નીચલી આંકડીમાં પાકી ગઈ હતી એટલે ઉપાડીને દાબો કરી દીધો છે. હવે આનો વારો છે. આને 2 દીમાં ખેંચીને દાબો કરવાનો છે ને કપાઈ જવા આમ તળી ગયેલો છે, થોડું ફૂલ થઈ ગયું બધે એવું છે. અને આપણે જવાનું છે અહીંયા ઓળીએ મોટર ચાલુ કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જીરું હું તમને બતાવીશ કવડું છે એમ. આમ તો દેખાય નહીં આવેલી, અમને પાસે જઈને કેમેરો લઈ જઈએ ત્યારે દેખાય. એમાં રોડાય બહુ ઉગેલા છે, એ ખેંચવાના છે. જો ડુંગળી આવી છે, બહુ કંઈ થઈ નથી ડુંગળી, કેમ કે જમીન આસી હતી. એટલે આ આંકડીમાં નથી, આ ઓલી જે ડાબો કરેલો હોય એમાં તો મોટી છે. આમાં નથી થઈ, આમાં નાની જ છે. તો કોઈને મૂળા ખાવાય તો આપણે મૂળા પાકી ગયા છે. કેમ કે મૂળા સોંપ્યા અને એક પણ આવ્યું ત્યાં ડુંગળીને પાણી મૂકવાનું થયું, એટલે કાંઈ પાણી હવે પીતા નથી, એટલે જો આવા થઈ ગયા છે. અને અહીંયા આટલું ખેંચીને અહીંયા દાબો નાનો અમથો કરી દીધો એક. તો હાલો આપણે જઈએ હવે ફટાફટ મોટર ચાલુ કરી દઈ. આપણે રૂમ છે, રૂમમાં શું છે જોઈએ. આ ખાતર, આ જો કેવી રીતે ખાતર થઈ ગયું. જો આ ખાતર છે, આવું બની ગયું. બોલો, થેલીમાં લઈ નીકળીને જો દેખાય ને. અંદર આપણે જોઈએ ખાતર જ છે, બીજું કંઈ નથી. જો તે આવું થઈ ગયું. બોલો, અને આ રૂમમાં તો અહીંયા તો આ વાડીએ તો ડૂસો જ છે, બધે વધારાનો સામાન મૂકેલો છે. આ થેલીમાં દવા છે, મોનોકોટો. તો હાલો આપણે મોટર ચાલુ કરી દઈએ. લાઈટ આવી ગયેલી છે. આપણે દેશી જુગાડ કરવાનો છે આવી રીતે. થઈ ગઈ ને ચાલુ. જો આ આપણો કપાસ, જો હું તમને બતાવું ઝૂમ કરી. જવા થોડું ફૂલ થઈ ગયું છે, વીણવાનો ટાઈમ નથી. બોલો, આ બાજુવાળાને જો આવા છૈણા થઈ ગયા છે, નાના છૈણા છે, 3 નંબર. તો ફાઇનલી દોસ્તો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે. જુઓ તમે, પાણી હાલ્યું આવે છે. અને આ અત્યારે હું બાવળના સાંયે શું, જુઓ તમે
ઊભો છું તડકો લાગે એટલે. અને આ બગલા છે, જીવત ખાવા આવેલા છે. અને આમાં આવું જીરું ઉગ્યું છે, જુઓ તમે. એટલે જ્યાં જ્યાં આ બાવળનો સાંયો છે ત્યાં સારું ઉગ્યું, બાકી બહુ કાંઈ નથી ઉગ્યું. ત્યાં આમ જો આમ હાર્યું દેખાય, જુઓ તમે, એવું ઉગ્યું, બાકી નથી ઉગ્યું. એને કે અમે વહેલા હારે વાવી દીધું એટલે એને તડકો લાગી ગયો, જુઓ તમે. ને આમાં માંડવી બહુ ઉગી છે. તો હવે 2-3 કેરા છે, હવે એ પાઈને હવે જવાનું છે ઘરે. આ પાણી હેલું આવે છે, આપણે જઈએ છીએ નાકું વાળવા. આ 2 કેરા બાકી છે. હા ને આ તો પી ગયેલા છે કાલે. એટલે આમાં બહુ નથી, જુઓ તમે, આમાં પાખું પાખું છે. એવું છે. તો ફાઇનલી દોસ્તો આપણે પાણી પાઈ દીધું છે, તો હવે જઈએ છીએ ઘરે. ચાલો હવે ઘરે જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે જીરામાં પાણી વાળીને વ્યાવ્યા છીએ બીજી વાળી. હવે અહીંયા પણ મોટર ચાલુ છે 2, જુઓ તમે. આમાં હવે શીણામાં પાણી વાળવાનું છે આપણે, અને અહીંયા શીણા સોંપવાનું ચાલુ છે, જુઓ તમે. શીણા ડૂલ પડેલા છે એ સોંપે છે. અને અહીંયા પણ આપણે શીણા વાવેતર ચાલુ જ છે. આ ટ્રેક્ટર તમને દેખાતું છે, એ આપણી ઓલામાં જ વાવે હે, ત્યાં શીણા વાવાય છે, જુઓ. અને આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, સાંયે ઊભા છીએ, કેમ કે અહીંયા ઠંડો ઠંડો પવન આવે એટલે તડકે નીકળીએ તો તડકો લાગે, બહાર નીકળીએ તો. એટલે અહીંયા સાંયે ઊભો છું. સાંયે પાછો બહુ ઠંડો પવન લાગે છે. એટલે આવું કંઈક છે અમારી વાડી. આ બાજુવાળાનું એમનું હજી પીડ્યું છે, હજી કાંઈ નથી કર્યું, સિંગત ઉપાડી છે. ફાઇનલી દોસ્તો આપણે પાણી વાળીને ઘરે આવી ગયા છીએ. અને હવે ઘરે આપણે કરવાની છે સિંગ સારી, જો એટલી સિંગ થઈ છે, જુઓ તમે. કેટલી થઈ કોમેન્ટ કરજો. તો મળીએ નવા વિડીયોમાં. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ત્યાં સુધી ટાટા બાય બાય.